વેલકમ બેક। તો અમદાવાદમાં સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન 15 લાખની લાંચ લેતા ઝડપાયા છે। આરોગ્ય વિભાગના નાયબ નિયામક પાસેથી લાંચ માંગી હોવાનો ખુલાસો થયો છે। ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે બજાવતા હતા ફરજ। આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે કાર્યવાહી કરાઈ હતી। ફરિયાદી સામે આરોગ્ય વિભાગમાં ખંડણીની માંગને લઈને ફરિયાદ થઈ હતી। નિવૃત્ત ડીને ફરિયાદીનો સંપર્ક કરીને લાંચ માંગી હતી। ગાંધીનગર જઈને નિવૃત્ત ડીન અને અધિક સચિવે 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। 15 લાખ એડવાન્સ અને 15 લાખ બાદમાં આપવાનું નક્કી થયું હતું। અધિક સચિવ વિરુદ્ધ લાંચનો ગુનો પણ દાખલ થયો છે। સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। મિહિર, જણાવશો કે સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન 15 લાખની લાંચ લેતા ઝડપાયા છે। શું વધુ અપડેટ મળી રહ્યા છે? લાંચિયા જે અધિકારીઓ છે તે ફરી એક વખત એસીબીના સકંજામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના જે નાયબ નિયામક પાસેથી લાંચ જે છે તે માંગવામાં આવી હતી। સરકારી ડેન્ટલ કોલેજના જે નિવૃત્ત ડીન છે કે જે 15 લાખની લાંચ લેતા તેને એસીબીએ રંગે હાથ ઝડપ્યા છે। અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા અને એ સમયે આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરવા જે ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ છે કમિશનર આયોગ વિભાગમાં થઈ હતી। અને આ સમયે ફરિયાદી અને જે આરોગ્ય વિભાગના નાયબ નિયામક અને તેના સાથી ડોક્ટર છે તેને ફરજ પર મોકૂફી પર ઉતારેલા હતા। ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા આ બંને ડોક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરી અને તપાસ અધિકારીએ ખાતાકીય તપાસ ઓક્ટોબર 2024માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ છે તે જાન્યુઆરી 2025માં જમા કરાવી દીધો હતો। અને ત્યારબાદ આરોપી નિવૃત્ત ડીન જે ગિરીશ પરમારે જે આ ફરિયાદી જે ડોક્ટરો છે તેનો સંપર્ક કરી અને પ્રાથમિક તપાસના કામે તરફેણમાં તેમની કાર્યવાહી કરવા માટે આરોપી જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ છે દિનેશ પરમાર સાથે મીટિંગ કરાવી હતી। એટલે આ ડોક્ટરોને જે ગાંધીનગર ખાતે લઈ જઈ અને નિવૃત્ત ડીન અને આ અધિક સચિવે 30 લાખની માંગ છે તે કરી હતી। જેમાં કન્ડિશન નક્કી કરવામાં આવી હતી કે જે 15 લાખ રૂપિયા એડવાન્સ અને કામ થયા બાદ 15 લાખ આપવાનું નક્કી કર્યું હતું। આ જ રીતના નિવૃત્ત ડીન જે ફોન કરી અને ત્યારબાદ ફરિયાદીને ટેલિફોનિકથી નાણાંની માંગણી છે તે કરતા હતા। અને ત્યારબાદ જે ડોક્ટર લાંચના પૈસા આપવા ન માંગતા હોવાથી એસીબીનો સંપર્ક કરતા જે ડોક્ટર છે તે લાંચના પૈસા નિવૃત્ત ડીન ગિરીશ પરમારના ઘરે બોલાવ્યો અને એસીબીની ટીમે આ જે ગિરીશ પરમાર છે નિવૃત્ત ડીન તેને રંગે હાથ નાણાં લેતા ઝડપી પાડ્યા છે। જો કે એસીબી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર છે તેના વિરુદ્ધ લાંચનો ગુનો નોંધવામાં આવ્યો છે। અને તે આ ગુનો નોંધ્યા બાદ તે જી બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર।